વેલકમ બેક ટુ ધ ચેનલ અક્ષય વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છે કે આપણી ગાડી ગ્રાન્ડ વિટારાનું રિવ્યૂ વિડીયો લઈને આવ્યા છે। એક વર્ષ થઈ ગયું છે ફેબ્રુઆરીની અંદર, તો આપણે વિચાર્યું કે ચલો ગાડીના પ્રોઝ એન્ડ કોન્સ ડિસ્કસ કરીએ। ઘણા મિત્રોને જાણવું હતું કે ગ્રાન્ડ વિટારામાં શું તકલીફ છે શું, તો એક વર્ષમાં આપણે ગાડી ચલાવી ચૂક્યા છે। 30,000 ઉપર કિલોમીટર થઈ ગયા છે ગાડીના। તો આપણે 15 લાખના બજેટમાં ગાડી લેવાનું વિચારતા હોય તો આ વિડીયો એન્ડ સુધી જોજો। આમાં આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને ડિસ્કસ કરવાના છીએ। શું સારું છે, કોને લેવી જોઈએ, કોને ના લેવી જોઈએ, ગાડીમાં શું ફીચર્સ સારા છે, શું નથી સારા, માઇલેજ શું છે, બધું ડિસ્કસ કરવાના છે। તો એન્ડ સુધી વિડીયો જોજો। તો આપણે ગ્રાન્ડ વિટારા કેમ સિલેક્ટ કરી, એનું મેઇન રીઝન એ હતું કે બજેટમાં ગાડી હતી અને પ્લસ કે સીએનજી મોડલમાં આવતી હતી ગાડી। ખાલીને ગ્રાન્ડ વિટારા જ આવે છે આ સેગમેન્ટની અંદર। એસયુવી સેગમેન્ટનો બીજી વાત કરીએ તો આપણે કિયા સેલ્ટોસ આવે છે, હ્યુન્ડાઈ ક્રેટા આવે છે, પણ એ ખાલી પેટ્રોલ અને ડીઝલમાં જ આવે છે। તો આપણને એક સીએનજીનો ઓપ્શન મળતો હતો અને ગાડી થોડી મોટી જોઈતી હતી, ગ્રાઉન્ડ ક્લિયરન્સ ને બધી રીતે જોઈએ તો એના માટે આપણે સિલેક્ટ કરી। પહેલું રીઝન તો એ હતું કે લો કોસ્ટ મેન્ટેનન્સ, મારુતિ છે તો થોડું મેન્ટેનન્સ ઓછું રહેશે, પ્લસ માઇલ રનિંગ ડેલીનું 50થી 60 કિલોમીટરનું રનિંગ હતું અને વધારે રનિંગ ના હોવાથી આપણે વિચાર્યું કે ગ્રાન્ડ વિટારા સીએનજીમાં આપણે લઈએ। બાકી ઘણી બધી ગાડી જોઈ હતી, ડીઝલમાં વેન્યુ બી જોઈ હતી, ક્રેટા બી જોઈ હતી, પણ ફેમિલી ઓરિએન્ટેડ જોવા જઈએ તો મારી રનિંગના હિસાબે ફેમિલીની પ્રેફરન્સ હતી કે સીએનજી ગાડી લઈએ આપણે। તો પછી ગ્રાન્ડ વિટારાનું પ્લાનિંગ બન્યો આપણે। તો આજે આપણે મિત્રો પરફોર્મન્સની વાત કરીએ તો મિત્રો ગાડીનું 4 સિલિન્ડર એન્જિન છે, બહુ સારું પરફોર્મન્સ છે। એ અંદર આપણે વિડીયોમાં બી તમને બતાવી દઈશું કે ગાડી હાઈવે પર આપણે ચલાવીને કે કઈ રીતનું એનું એન્જિનનું મિત્રો તો સીએનજીમાં કંપની ક્લેમ કરે છે 27 કિલોમીટર પર કેજી, પણ સિટીની અંદર જો તમારું ડ્રાઇવિંગ થોડું રેસ ડ્રાઇવિંગ છે તો તમે 18થી 20 કિલોમીટરની આજુબાજુ તમને એવરેજ મળશે। અને હાઈવે પર નો ડાઉટ હાઈવે પર સારું એવરેજ છે। જો તમે 80થી 100ની અંદર ક્રૂઝ કરો છો ગાડીને તો મિનિમમ 24-25નું એવરેજ મળે છે અને ઘણા લોકોને 28-30નું બી એવરેજ કાઢ્યું છે અને મેં જાતે બી 27થી 28 કિલોમીટરનું રેન્જ કાઢી છે આની અંદર। અને જો મિત્રો તમારે આનો ફૂલ માઇલેજ રિવ્યૂ જોવો હોય વિડીયો તો આપણે એક ફૂલ ટેન્ક કરીને ફૂલ રેન્જ વિડીયો બી બનાવીશું। તો કમેન્ટમાં લખજો જો તમારે વિડીયો માઇલેજનો રિવ્યૂ વિડીયો જોવો હોય તો આખો આપણે નવેસરથી આખો વિડીયો બનાવશું એના પર। ઓકે, તો મિત્રો પોઝિટિવની વાત કરીએ તો બીજી પોઝિટિવમાં બહુ બધું સારું છે, ફીચર્સ વાઇઝ બધા ઓવરઓલ બેઝ મોડલથી છે। આ ડેલ્ટા સીએનજી મોડલ છે, તો ડેલ્ટાની અંદર બી આપણને જે જોઈતા હોય કંપનીમાંથી એ બધા ફીચર્સ મળે। સારી છે, સ્પેશિયસ છે, કેબિનમાં સારી છે, સ્પેસ મેનેજમેન્ટ છે, અંદર કેબિનની અંદર નથી, ગાડી ચાલતી હોય આઈડિયલ પોઝિશનમાં હોય તો ઝીરો સાઉન્ડ, મતલબ કોઈ તમને એવું લાગે નહીં કે ગાડી ચાલુ છે, એટલી સ્મૂથ। અને મારુતિ સુઝુકી છે તો રિલાયબિલિટીની સારી, આપણે કોઈ ડાઉટ નથી કે મારુતિની અંદર તમે જોતા હશો ઘણી મારુતિ 800 આજે બી જૂના મોડલની ચાલે જ છે, ઘણી ગાડીઓ આજે બી લોકો રનિંગ છે, વેગેનાર છે, અલ્ટો છે। તો જો તમે મિત્રો બિલ્ડ ક્વોલિટીને થોડી કોમ્પ્રોમાઇઝ કરીને વિચારતા હોય કે આટલા બજેટની અંદર એક મોટી ગાડી લેવાનું, તો ગ્રાન્ડ વિટારા એક બેસ્ટ વેલ્યુ ફોર મની ઓપ્શન છે। ચલો હવે નેગેટિવની વાત કરીએ તો અમુક પોઈન્ટ નેગેટિવ છે આની અંદર, નો ડાઉટ કે બૂટ સ્પેસ થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે। જો તમે ફૂલ લોડિંગમાં જાઓ છો ગાડીમાં 5 લોકો જો અને 5 બેગ હોય, ટ્રોલી બેગ જેવા મોટા બેગ હોય તો થોડી બૂટ સ્પેસ તમને ઓછી લાગશે। બીજી વસ્તુ થોડા સસ્પેન્શન આના બેટર થઈ શકતા હતા। સસ્પેન્શનની વાત કરીએ તો થોડા સ્ટીફર સાઈડ છે, એટલે તમને ઓફ રોડ પેચમાં જે કાચા રસ્તા હોય ત્યાં તમને થોડું અનકમ્ફર્ટેબલ લાગશે। નો ડાઉટ હાઈવે પર તમને સ્મૂથ અને સ્ટેબિલિટીવાળી રાઈડ આપશે। તો ક્વોલિટી હાઈવેની કમ્પેરિઝનમાં થોડું ઓફ રોડની અંદર તમને વધારે અનકમ્ફર્ટેબલ લાગશે। આ કોઈ પછી બીજી નેગેટિવની વાત કરીએ
તો નેગેટિવની વાત કરીએ તો આ હેડ લાઇટની વાત કરીએ આપણે. જે હેડલાઇટ આપેલા છે આ થોડા જો ઉપરની સાઈડ આપ્યા હોત અહીંયા, તો હેડલાઇટનો જે થ્રો હોય હાઈવે પર એ વધારે બેટર આવી શકતો હતો. અહીંયા હેડલાઇટ જે બી ગ્રાન્ડ વિટારા ઓનર છે એ લોકો મને કમેન્ટ કરજો, જેને બી એવું લાગતું હોય કે આ હેડલાઇટની પોઝિશન થોડી હેડલાઇટ હજી બેટર થઈ શકતા હતા, કે અહીંયા ક્યાંક ઉપર આપ્યા હોત તો હેડલાઇટનો થ્રો તો વિઝિબિલિટી થોડી વધારે બેટર થઈ શકતી હતી. તો મિત્રો તમને કેવું લાગે છે એ કહેજો. આ પર્સનલ ઓપિનિયન છે મારો. ઘણા લોકોને આ સારું બી લાગતું હશે, ઘણા લોકોને ખરાબ બી લાગતું હશે. તો આ કમ્પેરિઝનની વાત કરીએ તો લુક વાઇઝ ગાડી બેસ્ટ છે. કોઈ લુક વાઇઝ મને કોઈ નેગેટિવ પોઈન્ટ નથી લાગતો, નો ડાઉટ. પણ ઓવરઓલ જો સર્વિસ નેટવર્કની વાત કરીએ તો મારુતિ પર જવાય. જો તમે સીએનજી મોડલ લેવાનું વિચારતા હોય, સીએનજી જ લેવી છે તમારે ગાડી, ફક્ત ને ફક્ત હાઇબ્રિડ લેવી હોય તમારે, તો હાઈ રાઇડર પર તમે જઈ શકો. સ્ટ્રોંગ હાઇબ્રિડ લેવા માંગતો, કેમ કે મારુતિ સુઝુકીમાં તમને સર્વિસ સેન્ટર, સર્વિસની વાઇઝ તમને સારી ફેસિલિટી મળી જશે. ગમે ત્યાં બ્રેકડાઉન થઈ તો તમને તૈયારીમાં નિયરેસ્ટ સર્વિસ સેન્ટર પર તમને ગાડીની સર્વિસ મળી જશે. ઓકે, તો હા, તો મિત્રો આપણે બૂટ સ્પેસની વાત કરતા હતા, તો બૂટ સ્પેસ તમને બતાવી દઉં કે ગાડીની અંદર એકચ્યુઅલમાં બૂટ સ્પેસ કેટલી છે સીએનજી પછી. તો ચલો અહીંયા આવો, હું તમને બતાવી દઉં બૂટ સ્પેસ કેટલી. તો આ રહી છે મિત્રો બૂટ સ્પેસ. જો તમે મ્યુઝિક લવર છો તો થોડી કોમ્પ્રોમાઇઝ કરવી પડશે તમારે બૂટ સ્પેસની અંદર, કે તમે કોઈ બૂફર કે બેઝ ટ્યુબ તમે રાખતા હોય ગાડીની અંદર, તો પણ મિત્રો સારી એવી બૂટ સ્પેસ છે. ડિક્કીમાં સારી સ્પેસ છે, જોઈ શકો છો. આ સીએનજી બોટલ છે જે સીએનજીની અંદર કવર કરેલું છે, અને એના પછી બી તમે 2-3 નાની બેગો અને મોટી બેગ બી રાખી શકો એટલી જગ્યા છે. તો એટલી ઓવરઓલ જોવા જઈએ તો એટલી ઓછી બી નથી સ્પેસ અને વધારે બી નથી. 3-4 લોકો તમે ફરવા જાઓ છો તો આરામથી તમે મૂકી શકો છો. પણ થોડી હજી અંડર બોડી કદાચ આ સીએનજી કિટ હોત તો અહીંયા વધારે સ્પેસ થઈ શકે, જે અત્યારે વિક્ટોરીઝની અંદર આવે છે. તો આ થોડું અત્યારે એવું ફીલ થાય છે કે બૂટ સ્પેસ થોડી કોમ્પ્રોમાઇઝ કરવી પડે છે. બાકી ઓવરઓલ વાંધો નથી આવ્યો. પછી બીજી નેગેટિવની વાત કરીએ તો મિત્રો છે ને, આમાં એક સીએનજીની જે સીએનજી બોટલ છે એ 6 થી 7 કિલોની જ છે. મતલબ કંપની ત્યારે 6.5 કિલોથી વધારે આવ્યો નથી, 6.5 થી 6.25 કિલો બસ. તો જો તમારી રનિંગ વધારે હોય તો ડેલી તમારે સીએનજી ભરાવા જવું પડે મિત્રો. તો આ એક નેગેટિવ પોઈન્ટ લાગે છે મને, કે આની અંદર હજી સીએનજીની બોટલ મોટી કરી શકત. કેમ કે આની અંદર જે સીએનજીની બોટલ આવે છે એ જ સેમ વેગેનારમાં બી આવે છે, એ મારુતિ સ્વિફ્ટમાં બી આવે છે, અને બીજી મારુતિની બધી ગાડીઓમાં આવે છે. નાની જે ગાડીઓ હેચબેકમાં એ જ બોટલ આમાં બી આપી છે. તો ગાડીના હિસાબે આનું માઇલેજ ઓછું છે થોડું, જે 32 કિલોમીટર આવે છે સ્વિફ્ટ ને આ બધી ગાડીઓ નાની, તો એ કમ્પેરિઝનમાં આનું ઓછું માઇલેજ હોવાથી વારંવાર તમારે ડેલી સીએનજી ભરાવા, જો મારા જેટલી રનિંગ હોય 60-70 કિલોમીટર, તો તમારે ડેલી સીએનજી ભરાવા જવું પડે. તો આ થોડો નેગેટિવ પોઈન્ટ લાગે છે કે કદાચ આને મોટી બોટલ કરી હોત તો વધારે સારું રહે. બરાબર. બાકી બીજી વસ્તુ એક વાત કરીએ, હું તમને એક બીજી વસ્તુ કહું છું નેગેટિવ, કે આ ગાડીની હિસાબથી 1500 સીસીની ગાડી છે, અને બેટરી આની અંદર મિત્રો એટલી આપી છે ને કે જે વેગેનાર અલ્ટોની અંદર આવે એટલી બેટરી છે. તો એ એક નેગેટિવ પોઈન્ટ છે કે આટલી મોટી ગાડી ને બેટરી બી એટલી હિસાબની મોટી હોવી જોઈએ. કેમ કે ગાડી લીધા ને 6 મહિનાની અંદર બેટરી મારી શોર્ટ થઈ ગઈ હતી, બેટરી આખી ખતમ થઈ ગઈ હતી. નો ડાઉટ કંપનીએ મને ફરીથી આખી નવી બેટરી આપી દીધી વોરંટીની અંદર, પણ બેટરી બેટર થઈ શકે, મોટી આપી શકે છે મારુતિ સુઝુકીમાં. ઓકે, તો હા, તો જે પહેલી સર્વિસ થઈ હતી ગાડીની એ 10,000 કિલોમીટરે, તો એમાં 6 થી 7 હજાર રૂપિયાનો જે ચાર્જિસ લાગ્યો હતો. પછી બીજી વાત કરીએ, બીજી સર્વિસમાં 20,000 કિલોમીટરે, દર 20,000 કિલોમીટર સીએનજી ફિલ્ટર ને એ બધું ચેન્જ થતું હોય છે. જે રેગ્યુલર ઓઇલ ફિલ્ટર, એસી ફિલ્ટર અને એ બધું ચેન્જ થતું જ હોય છે, પણ 20,000 એક એક્સ્ટ્રા સીએનજી ફિલ્ટર ચેન્જ થાય છે આમાં. જે સીએનજી ગાડી હોય છે એમને ખબર હશે. તો એ અને વ્હીલ બેલેન્સિંગ એલાઇનમેન્ટ, તો એ બધું ગણીને 8,000 સમથિંગ સેકન્ડ સર્વિસમાં થયું હતું, 7.5 થી 8,000. અને થર્ડ સર્વિસ મારી જે હમણાં 30,000 કિલોમીટરે થઈ છે,
તો એમાં મારે 8,200નો ચાર્જ લાગ્યો છે. મારે જો ઓવરઓલ કોસ્ટિંગની વાત કરું તો 24,000 થી 25,000 રૂપિયા ખાલી ને ખાલી સર્વિસનો કોસ્ટ આવ્યો છે. હવે પોઝિટિવ અને નેગેટિવની બધી વાત કરી લીધી અને આપણે સર્વિસ કોસ્ટ, મેન્ટેનન્સ કોસ્ટ કેટલી છે, શું છે, બધું ડિટેલમાં વાત કરી લીધી. હવે આ ગાડી કોને લેવી જોઈએ, કોને ના લેવી જોઈએ એની વાત કરીએ. તો જે કાર ઇન્થુસિયાસ્ટ ટાઈપના લોકો છે, મતલબ જે પરફોર્મન્સ ઓરિએન્ટેડ ગાડીઓ જોતા હોય છે, જે એને ખાલી ને ખાલી પરફોર્મન્સ જ જોઈતું હોય, ગાડીનું એવરેજ કે એવું કશું ના જોઈતું હોય, તો એ લોકોને હું આ રિકમેન્ડ નથી કરતો, કેમ કે થોડી ગાડી અંડર પાવર લાગશે તમને સીએનજીની અંદર. તો પરફોર્મન્સને તમે એવું બધું જોતા હોય તો આ ગાડી એના માટે નથી. અને તમે જો ખાલી ને ખાલી એ પોઈન્ટ ટુ બી પોઈન્ટ જવા માંગતા હોય ઓછી સ્પીડ લિમિટમાં અને તમારે કોઈ ખાસ તમે પરફોર્મન્સ નથી જોતા, ફેમિલી ઓરિએન્ટેડ કાર જોવો છો, તો તમારા માટે આ બેસ્ટ વેલ્યુ ફોર મની ઓપ્શન છે ગ્રાન્ડ વિટારા સીએનજીની અંદર. કેમ કે 10 થી 15 લાખના બજેટમાં તમને કોઈ બીજી ગાડી ઓફર નથી કરતી સીએનજી. અને પ્લસ કે આના જે વ્હીલ બેઝ ને આટલું બધું જે તમને મળે છે, ગ્રાઉન્ડ ક્લિયરન્સ, તો આ ગાડી ફક્ત ને ફક્ત એના માટે છે કે જે ખાલી ને ખાલી સીએનજીની અંદર ચલાવવા માંગતા હોય, લોંગ ટર્મ રાખવા માંગતા હોય ગાડીને, તો આ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન બનીને આવે છે ગ્રાન્ડ વિટારા. તો મિત્રો આટલો જ હતો આપણો આજનો વિડીયો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.